નમસ્કાર મિત્રો, મારું નામ છે ગોલતન મોહન. તો આજે હું તમને જણાવીશ કે તમારી યુટ્યુબ ચેનલ હોય એમાં તમારો જ વિડીયો તમે જોઈ શકો કે ન જોઈ શકો, અને જોવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાય ચેનલને. તો માહિતી આજે હું તમને સમજાવીશ. તો વિડીયોને તમે આખો જોજો અને વિડીયોને સેવ કરી લેજો અને શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને હું માહિતી સમજાવું છું, તો વિડીયો એન્ડ સુધી જોજો, આખો જોજો, નકર તમને નહીં ખબર પડે કે જોવાનો વિડીયો કે નહીં જોવાનો. તો વિડીયોને આખો જોજો. તમને હું છેલ્લે કહીશ કે તમે વિડીયો તમારો જોઈ શકો કે ન જોઈ શકો. અને તમારે તમારો વિડીયો જો તમે ન જોઈ શકતા હોય તો તમારે વિડીયોમાં વ્યૂ ને લાઈક તમે કઈ રીતે જોઈ શકો, કે તમારે જોવા હોય કે કેટલા વ્યૂ આવ્યા અને કેટલી લાઈકો આવી, કેટલા સબસ્ક્રાઈબર કર્યું. તો એના માટે તમારે યુટ્યુબનું જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો એ એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવાનું એ પણ હું તમને આમાં સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોને આખો જોજો અને શેર પણ કરી દેજો, અને તમારી સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં, કઈ રીતે યુઝ તમારે કરવાનો અને ક્યાંથી ડાઉનલોડ કરવાનો એ તમારી એપ્લિકેશન. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડ. તો મિત્રો, આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે. તો આપણે જવાનું છે વોઇસ સ્ટુડિયોમાં, અને વોઇસ સ્ટુડિયો તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનો છે? પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનો છે. અને વોઇસ સ્ટુડિયો કેવો આવે એ તમને બતાવું. જો આ રીતનો વોઇસ સ્ટુડિયો આવે, જો આ વોઇસ સ્ટુડિયો છે આ રીતનો આવે, અને તમારે ડાઉનલોડ કરી લેવાનો અને કઈ રીતે તમારે યુઝ કરવાનો હોય એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. તો વિડીયોને આખો જોજો છેલ્લે સુધી, તો તમને સમજાશે કે કઈ રીતે તમારે વાપરવાનો. તો એના માટે તમારે વોઇસ સ્ટુડિયો ઓપન કરવાનો છે. તો ઓપન કરવાનું જો આ રીતનું ઓપન થાય એટલે આ રીતનું તમારું હંધી ખુલી જાય. જેટલા તમે વિડીયો તમે યુટ્યુબમાં જ મૂકવાના થાય, પછી તમારે આમાંથી પબ્લિક કરવાનું થાય. તો એના માટે તમારે તમારા વિડીયો જોવો હોય, વ્યૂ જોવું હોય, તો તમારે જવાનું છે અહીં કન્ટેન્ટમાં. જાઓ કન્ટેન્ટ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયો અહીંયા હંધાઈ આવી જાય. તો લાઈક કહીએ કેટલી આવી છે, કોમેન્ટ કેટલી આવી છે, સબસ્ક્રાઈબર કેટલા કર્યા એ હંધું આમાં આવી જાય. આમાં તમારે તમારી રીચ પણ આમાં બતાવે. જો આમાં વ્યૂ તમારો હંધી આમાં જ બતાવે, કેટલીક તમારી ચેનલ આગળ હાલે છે એ હંધી આમાં બતાવે એનાલિસ્ટમાં. જો એનાલિસ્ટમાં જાવ ને એટલે એમાં બધું તમને બતાવે. જો એનાલિસ્ટમાં આમાં બધું તમને બતાવે કે આજના વિડીયોમાં કેટલા વ્યૂ આવ્યા, કેટલા સબસ્ક્રાઈબર આવ્યા એ હંધી આમાં બતાવે. અને તમારા આ કમાણી કરો એમાં તમારે જવાનું છે. તમારે કેટલી કમાણી થઈ એ તમારે જોવું હોય ને તો કમાણીમાં જવાનું છે. જો આ કમાણીમાં જાવ ને એટલે એમાં તમને કેટલી તમારી યુટ્યુબમાંથી કમાણી થઈ, તમારી ચેનલ મોનોટાઇઝ થાય તે પછી કમાણી થાય, તે પછી જ અહીંયાથી તમને બતાવે. એટલે પહેલાં જ તમારે વિડીયો મૂકવાના છે, જેમ બને વ્યૂ વધારે આવે એ રીતનું કરવાનું છે, તો જ તમારી ચેનલ મોનોટાઇઝ થાય. વોચ ટાઈમ પૂરો કરવાનો હોય ને 1000 સબસ્ક્રાઈબર તમારે પૂરા કરવાના છે, એટલે તમારે મોનોટાઇઝ થઈ જાય. અને આપણે વાત કરી હતી કે તમે તમારો વિડીયો જોઈ શકો કે ન જોઈ શકો, તો શું ફાયદો થાય ને શું નુકસાન થાય. તો એના માટે તમે તમારો વિડીયો જોવો ને તો તમારે વોચ ટાઈમ ઘટે, એટલે તમારી યુટ્યુબ ચેનલ કડીમાં મોનોટાઇઝેશન ન થાય, એટલે એ જ નુકસાન થાય. અને ફાયદો તો કંઈ થાય નહીં જોવો તો, આ નુકસાન થાય જોવો તો. તો માહિતી સારી લાગી હોય તો શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.